હેલો મારી ફેમિલી, જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે લગભગ 4:30 અને આ થઈ રહી છે સવારની આરતી. સવારના ઠંડી તો અહીંયા બહુ જ છે, પણ મને સવારની આરતી કરવાની બહુ જ ઈચ્છા હતી જોવાની, તો હું જઈ રહી છું. એકલી જ છું, જોકે બધા આખી ફેમિલી સૂતી છે અત્યારે. આ જુઓ સવારની આરતી, મંગળા આરતી છે સવારની. રાતથી એક્સાઇટમેન્ટ હતી કે ક્યારે સવારે આરતીમાં જઈશ, અને ફાઇનલી હું આરતીમાં આવી ગઈ. જો કે આખી ફેમિલી સૂતી છે, છતાં પણ હું રાત્રે અલાર્મ લગાવીને સૂતી હતી કે હું જઈશ, અને અલાર્મ વાગે એની પહેલાં હું ફાઇનલી પહોંચી જ ગઈ. અને બહુ જ એક્સાઇટમેન્ટ છે મને આરતી જોવાની. મતલબ દર વખતે અમે નાનપણથી અહીંયા આવીએ છીએ, હું નાની હતી ને ત્યારથી અમે લોકો અહીંયા આવીએ છીએ. તો ત્યારે પણ હું સવારની આરતી એટલી એક્સાઇટમેન્ટ હતી કે સવારની આરતી આમ ફાઇનલી સવારની આરતી હું જોઈ રહી છું. આરતી જો કે હવે ખતમ થવા આવી છે, અને હમણાં મહારાજજી બહાર આવશે આરતી લઈને. આરતીના દર્શન આવી ગઈ છે બહાર આરતી. બધા આરતી લઈ રહ્યા છે, અને લગભગ મારા મમ્મી પણ આવી. હવે બધા અંદર જઈશું માતાજીના દર્શન કરવા માટે, અને માતાજીના દર્શન થશે સવારના 4:30, લગભગ અત્યારે તો 5 વાગી ગયા હશે. આઈ થિંક મને ખ્યાલ નથી, પણ અહીંયા મંગળા આરતી સવારે આટલા જ વાગે થાય છે, 4:30 વાગે. મને તો સવારના વાગ્યા છે 5:30, અને મમ્મી કહે છે હવે આપણે 5:30 વાગે સ્નાન કરવા જઈશું. ઠંડુ પાણી આવી રહ્યું છે જોકે અહીંયા, પણ પેલી સાઈડ એક બાજુ છે ત્યાં આવી રહ્યું છે ગરમ પાણી. તો મમ્મી કહે છે હવે ત્યાં જઈશું. હવે આટલી સવારના મમ્મી મને ત્યાં લઈને જશે. પાછું આવી જઈશું. પ્રસાદીમાં કોઈક મીઠી વસ્તુ મળી છે, આઈ થિંક સો પેંડા હશે. તો હવે મમ્મી કહે છે કે આપણે તો ખાતા નથી પ્રસાદી. અમે પ્રસાદી લીધી, અને હવે આપી દે, કઈ વાંધો નહીં. છે ને થૂથું. ઓ આવ્યો હવે નહીં. माँ पास नहीं है. मम्मी પાપા કોથરી આપે પેલા ભાઈએ પ્રસાદ, ચોખ્ખા ઘી તો પ્રસાદ. હવે શું જઈને સૂઈ જવાનું. હું કેટલા વાગે 4 વાગે ઉઠી હતી મમ્મી, પછી પાછી સૂઈ ગઈ, પછી ઉઠી હું પાછી 5 વાગે, પછી 5:15 અહીંયા નીચે આવી. તું કરે કે હું ખબર નહીં પડી ત્યાં ઉઠીને તો બહાર જઈને જાઉં બેબી. કોઈ નહીં મને આ પડી ગઈ તું મેં તને ઉઠાડી નહીં, ઉઠાડી દે મારી. હું જાગતી છું. મને એવું લાગ્યું કે બહાર ઠંડીમાં કોણ હોય છે, અહીંયા કોઈ ઊતું પણ નથી. અમે ફૂલ ઠંડી છે. રાજસ્થાનમાં અત્યારે બહુ જ વધારે ઠંડી પડી રહી છે, અને ઠંડીમાં અત્યારે કોઈ બહાર પણ નથી સૂતું, અને કોઈ જાગતું પણ નથી સવારે આટલું વહેલું. અને હું લગભગ કંઈક 5:30, 5:15 સમથિંગ નીચે ગઈ હતી આરતીમાં, અને પછી અત્યારે કેટલા 5:45 સમથિંગ કંઈક વાગ્યા હશે.
જય માં. અને હવે મારી મા મને ફરાવી દે છે એક ગરમ પાણી માટે. મમ્મી તો મને ગરમ પાણી માટે આમ તેમ ફરાઈ ગઈ. ભર કરવા જ તારે પાણી ક્યાંય નહીં જવાનું, અહીંયા જ છે. ચલો ભાઈ પાણી. હા તો કઈ વાંધો નહીં, એટલો નહીં લઈ જાય. પેલી પારથી આ પાર આવી જાય. ખબર નહીં. માનું ઘર. રસોઈ ઘર રાજસ્થાનનું મસ્ત ને બઢિયા. અમેઝિંગ કિચન. બનાવ્યો આ વાળો, પહેલા આવું કઈ હતું નહીં. આ વાળો નાઈને અમે થઈ ગયા છે ફ્રેશ, લાગે છે ને મસ્ત. મને ખ્યાલ છે નથી. મને કોણ લગાવશે? ધારાણી છે. આ મસ્ત જ આપણે ઘરે લઈને જઈએ. કોને? મમ્મી અવારના 6 વાગે નાયા આપણે. કેવું તારે 4 વાગે નાઈને હોઈ જતી દાદી. 4 વાગે જો દાદી ખબર હોય વિચાર દાદી 4 વાગે. દાદી વહેલી ઉઠી હતી. ધીમે ધીમે અજવાળું થવા આવ્યું ને માં. સવાર થઈ રાજસ્થાનની. હવે અમારી પાછી ગુડ નાઇટ થશે. ગુડ મોર્નિંગ થઈ ગઈ. ભાણિયો હજી નાહ્યો નથી. ભાઈ સાહેબને નાહવા મોકલવાનો છે અને આને અત્યારે હું કૂતરું દેખાડી રહી છું કેમ કે આની મમ્મી ગઈ છે નાહવા માટે. દેખો આ પાછળથી આવ્યો બાબુરા. दरिंदगी चेहरे से टपकती है मारो नंबर भाई। एक का कभी नहीं। અમે હવે કરીશું માતાજીના દર્શન. માતાજીને કહીશું મારી બહેનના લગ્નમાં આવું છું. અને ફાઇનલી અહીંયા ગાડીઓ આવી ગઈ છે, સામાન પેક થઈ રહ્યો છે અને હવે અમે જઈ રહ્યા છીએ બીજા મંદિરે. ચાય પણ પી લીધી છે, મસ્ત નથી ચા પણ. આ છે જીવારામ નમકીન ભંડાર, જ્યાં દર વર્ષે અમે આવીએ. દાદા મારી ફ્રેમ ઠીક કરતા હતા. ફ્રેમ મારી હલી ગઈ હતી, મને એવું લાગતું હતું. એટલે હવે જોકે બરાબર લાગે છે કેમ કે દાદાએ ઠીક કરીને આપી છે. અહીંયા છે ને અમને એક સમોસું ફ્રીમાં આપ્યું હતું કેમ કે હવે દર વર્ષે અહીંયાથી જ નાસ્તો કરીએ છીએ એટલે. અને મતલબ દર વર્ષે મારી બેન તો પહેલી લાઈનમાં ઊભી છે. દાદા શું ખાધું? તો ને ભુવા દહીં નખાવું છે સમોસામાં. ખાધું ના બસ પૂરું. અને આ જોઈને મારા દાદાને મન થયું કે હું આઈસ્ક્રીમ ખાઈશ, તો દાદાએ સોડા મૂકીને આઈસ્ક્રીમ લીધો. અને દેખો હવે, અને મને આપવાની ના પાડ નાખી કે હું તો નાનામાંથી નહીં આપું, તું લઈ લે જાતે. કે બધા ખાઈ રહ્યા છે ને તો મેં પણ લીધો, એટલે તું જા, તું લઈને તારો આય. જો કે હું એમનામાં ભાગ પાડ આઈસ્ક્રીમથી મારો. પપ્પા તો ખાઓ.
આમને તોડેલો દેતો એ કેટલા જિદ્દી ઇન્સાન છે. મેં જો કે આઈસ્ક્રીમ ખાધો નથી, મારે ખાવા હતા સિંગોડા અને મેં લઈ લીધા છે સિંગોડા. અને પપ્પાને આઈસ્ક્રીમ થોડો બાઇટ કરી નાખ્યો છે જોકે મેં, પણ એમને ખ્યાલ નથી આવ્યો અને એમને મેં આપી દીધો ને એમણે ખાવાય લાગ્યા. વાહ, મારવાડી લોકો હંમેશા ખાવા પીવાની જ વાતો કરે. અહીંયા પણ હવે નાસ્તા પછી ખાવાની વાત ચાલી રહી છે કે જમવા ક્યાં જવાનું છે. જો કે અમે એક મંદિરના ટ્રસ્ટમાં જમીએ છીએ દર વર્ષે, તો અમે ત્યાં જ જમવાની અત્યારે ડિસ્કશન ચાલી રહી છે અને બધા ડિસ્કશન કરી રહ્યા છે કે ત્યાં જમીશું કે બીજા મંદિરમાં જમીશું. અહીંયા પપ્પા મમ્મીને ચીડાઈ રહ્યા છે કે તે સિંગોડા ખોડાઈ નાખ્યા છે અને તું લારી પર મૂકીને આવતી રહી છે, તો છે ને ખોવાઈ ગયા છે. અને મમ્મી કહે છે કે ના અહીંયા જ છે, મને ખ્યાલ છે. અને એનામાં બહેસ ચાલી રહી છે અને બધા મમ્મીને ખીજાઈ રહ્યા છે અત્યારે. પડી ગઈ છે તે સમજો, પડી ગઈ છે. મારી ખોલ દે તડકા ભૂકડ્યો પોતરા દેવારા મેલા પોતરા તો જીજાજી ગાડી તો અમારી બીજી ગાડી પાછળ આવી રહ્યા છે અને એને અમે સિંગોડા નથી દઈ રહ્યા, ફોતરા દઈ રહ્યા છે એક થેલીમાં ને એક થેલીમાં સિંગોડા આપી રહ્યા છે. સિંગોડાની કોથળી છે કાં કચરો છે ખાલી ઉપર પાડ્યા ચાર બોલ બસ એને કે બહાર આવો સંદીપ આ બાજુથી બે આપો સારી રીતે આપજો. બે આપો ઉભા રહો. અરે ના કચરો એક થેન્ક્સ કચરાવાળી જ ખોલી. આશાપુરા માતા મંદિર. જય માતાજી. થઈ ગયા માતાજીના દર્શન અને આને આટલા તાવડામાં રમવા જઈએ છે. રોકસ્ટાર ચિરાગ નાગર. હવે અમે નીકળી ગયા છે જમવા માટે, જે મંદિરના ટ્રસ્ટમાં જવાના હતા ને ત્યાં, અને વચ્ચે થઈ ગયા છે ગાય માતાના દર્શન. પહોંચી ગયા અમે મંદિરે ફાઇનલી. પણ આ મંદિરમાં એવું છે કે છોકરીઓ અંદર ના જઈ શકે, કુંવારી પરણેલા લોકો હોય ને એ જ જઈ શકે, ભગવાનને પગે લાગી શકે. તો હવે મારે નીચે બેસવું પડશે અને બધા જશે અંદર. સાદું ભોજન છે, દાલ બાટી રાઈસ સબ્જી, સિમ્પલ ને સાદું ભોજન. અમે આવી ગયા છે ચાર ભુજારા નાથજીના દર્શન કરવા માટે અને હવે અંદર જઈશું અમે. જય ચાર ભુજારા નાથ બાપસે. बच्चू नीचे उतरो. आडू इसकी ना पे आनी सुधरे इसकी ना पैक विदिन 2 रुपीस इसकी पैक ये जेनी अब मैथ पे चालू करें जेनी दादा जो एकला एकला खाए
केसर बोलो तू केसर का दाना અમે અહીંયા પહોંચ્યા અગે 4 ભુજારાનાથજી મંદિર. મારું ફોટો પાડવું પડે. હા પાડી દઈશ. ટિકટ પાડનું કો કરનું હું પાડ દઉં. આપો આપણે હવે સ્પેસ મોટી લાગ્યો. હા લાગે એવું મંડપ હોય ને મંડપ હોય છે ને એટલે નાનું ખબર જ નહીં પડતી. કીવડી એ કીવડી દેખાડ. કરજે બસ ફોટો પાડ. આટલો મોટો સ્પેસ છે પપ્પા, આજ તક આપણને લાગ્યું. એ પબ્લિક નથી ને એટલે મોટું લાગે છે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. પુતનીના લગ્નના ચોખા અહીંયા મૂકી રહ્યા છીએ અમે. ભગવાનને આમંત્રણ આપી રહ્યા છે મારી બહેનના લગ્નમાં આવજો. અહીંયા અમારા ફેમિલી ફોટાની તૈયારી થઈ રહી છે કે દાદા અને એમના 4 છોકરા એવી રીતે ફોટો પડાઈ રહ્યા છે અને મારી ભૂવા મતલબ બેન ભાઈના ફોટા ચાલી રહ્યા છે. અને હવે અંદર દોઈત્રી બધાને લઈ રહ્યા છે અને હવે પૂરી ફેમિલી ધીમે ધીમે જોઈન થઈ રહી છે અને પૂરી જ વાતમાં પૂરી ફેમિલી અમે જોઈન થઈ જવાની. અમારું થઈ ગયું રાજસ્થાનનું ટ્રાવેલ પૂરું. આવી ગયા અમે રેલવે સ્ટેશન અને અત્યારે હું ચડી રહી છું ઉપર. જુઓ બે હવે લાગી છે બહુ જવાની એટલી રાહ જોઈ રહી છે પણ હજી સુધી આવતી નથી. ભૂખ લાગી છે. બેઠા ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા અમદાવાદ. ચલો હવે ઘરે જઈએ અને આરામથી સૂઈ જઈએ. બસ બહુ ફરી લીધું.